ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સામગ્રી મળવાના મામલે તપાસ તેજ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવવાના મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 19 ઓગસ્ટના રોજ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુવરાજસિંહ જાડેજાએ આદિવાસી વિસ્તારની શાળામાં જઈ સરકારી શૈક્ષણિક સામગ્રીના મુદ્દે સવાલો ઉઠાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી તે મુદ્દે ગંભીર સવાલો ઉઠ્યા હતા. મામલો સામે આવ્યા બાદ હવે જિલ્લા તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. પ્રાદેશિક કમિશનર સહિત 3 ટીપીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. ખાનગી શાળામાંથી મળી આવેલી સરકારી કિટ અને અન્ય શૈક્ષણિક સામગ્રી કઈ સરકારી શાળામાંથી ત્યાં પહોંચી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આ સામગ્રી ખાનગી શાળા સુધી પહોંચાડવામાં કોઈ અધિકારી, કર્મચારી કે અન્ય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે પ્રાથમિક કાર્યવાહી રૂપે સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાયને ફરજ મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે સમગ્ર તપાસમાં સરકારી સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી અને આ સમગ્ર મામલે જવાબદાર કોણ છે તે સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. તપાસ પૂર્ણ થયા બાદ આ પ્રકરણમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. રિપોર્ટર કિશોર પંડા, ફતેપુરા. ફરિયાદ મળેલી જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા એક ટીમની રચના કરી છે, જે અન્વયે અમે લોકો અહીં તપાસ માટે આવ્યા છીએ. અમે જે સાહિત્ય પકડાણું છે તેમનું પણ ટેલી કરાયું છે. આ ઉપરાંત જે લોકો આ પ્રક્રિયામાં સામેલ છે એમના નિવેદન લખ્યા છે અને હજી નિવેદન લખવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસની અંદર જે કંઈ દોષિતો દેખાશે, જે કંઈ ખામીઓ કે ભૂલો આવશે તે અંગે રિપોર્ટ બનાવીને રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. સર, અત્યાર સુધી કેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે? એ કાર્યવાહીની હજી તો રિપોર્ટ બનવાનું ચાલુ છે અને ટૂંક સમયમાં જ કાર્યવાહી જે જવાબદાર છે તેમની સાથે કરવામાં આવશે. આનામાં સર એવું સામે આવી રહ્યું છે કે જે 3 ટ્રસ્ટીઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલા છે અને એનામાં એક સીઆરસી છે અને 2 સરકારી શાળામાં શિક્ષક. બિલકુલ, એ અમે બધાના નિવેદન લખ્યા છે અને તપાસનો વિષય છે અને ફાઇનલ રિપોર્ટ રજૂ કરશું. એમાં તે બધી જ વિષયો, જે વિગતો છે તે સાથે જ અમે રિપોર્ટ રજૂ કરીશું. સર, આ જે સામગ્રી આવી હતી એ કઈ શાળામાંથી આવી, કઈ સરકારી શાળામાં જવાની હતી તે બાબતે કોઈ માહિતી? કોઈ શાળામાંથી નથી આવી. અત્યાર સુધી જે જાણે એવું છે તેમાં ઘણી સામગ્રી જે સરકારી સ્ટોક હોય તેમાંથી આવેલી છે. જ્યારે જે સ્ક્રીન છે તે અત્યારે પ્રાથમિક રીતે કોઈ એક શાળામાંથી આવ્યા હોવાનું અમારે ધ્યાને આવ્યું છે. હજી અમુક નિવેદનો નોંધવાના બાકી છે. સંપૂર્ણ વિગતો જ્યારે તૈયાર થશે ત્યારે અમે એને પૂરો રિપોર્ટ બનાવી સરકારને સુપરત કરીશું. સર, કોઈ ફરજ મુક્ત કરાયા એવા કોઈ કર્મચારી? હજી તો તપાસ ચાલુ છે. 1-2 દિવસમાં જે હશે તે જે કોઈ દોષિતો જણાશે તો એની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.